નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 11 ની અંદર આઈ થિંક સદિશોનો કન્સેપ્ટ પૂરો કર્યા પછી સમતલમાં ગતિનો પણ અભ્યાસ કરી ચૂકેલા છીએ. હા કે ના? ત્યાર પછી જે છેલ્લો પાર્ટ આવે છે એ છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. મિત્રો, બંને ગતિ સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ થિયરી છે જે તમે તમારા રોજિંદા જીવનમાં વારંવાર એનો ઉપયોગ કરો છો. ઓકે. જો સૌપ્રથમ વાતચીત કરવામાં આવે પ્રક્ષિપ્ત ગતિની, તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવે છે, તમે જ્યારે કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવે અને પદાર્થ હવામાં હોય, જમીનના સંપર્કમાં ન હોય, તો એ સમયની ગતિ કેવી કહેવાશે? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, તમારા થર્ડ ફ્લોર ઉપર, ત્રીજા માળની અગાસી ઉપર તમે જ્યારે ટાંકો ભરતા હોય પાણીનો અને ટાંકો ઓવરફ્લો થઈ જાય, ત્યારે ભૂંગળામાંથી જે પાણી આવે છે એ ભૂંગળામાંથી આવતું પાણી આ રીતે આવતું હોય, હા કે ના? ગતિ કેવી કહેવાશે? પ્રક્ષિપ્ત. અથવા તો ફૂટબોલને જો કિક મારવામાં આવે, ફૂટબોલને જ્યારે કિક મારવામાં આવે છે, ફૂટબોલને તમે જ્યારે કિક મારશો તો ફૂટબોલને કિક મારતા જે ફૂટબોલ ગતિ કરશે એ ગતિ કેવી હશે? આવી કે ગતિ કરશે. તો એ જે ગતિ છે એ કઈ ગતિ કહેવાશે? પ્રક્ષિપ્ત. તો ધ્યાન આપજો પેલા ખાસ. ગતિ કઈ છે? પ્રક્ષિપ્ત. જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરવા દેવામાં આવે છે ત્યારે શું હોય છે? કે પ્રારંભિક વેગ હોય. શું હશે? તેને પ્રારંભિક વેગ. અને એ પ્રારંભિક વેગ એ જમીન સાથે કાંઈક ખૂણો બનાવે. જો પ્રારંભિક વેગ કાંઈક જમીન સાથે કાંઈક ખૂણો બનાવતો હોય, તો ખૂણો કેટલા અંશનો હશે? થીટા. તો લખી શકાય ઘટક લખવા હોય તો મારે x અક્ષ તરફ હોય તો જે બાજુ ખૂણો હોય ત્યાં કોણ બેઠું હોય? cos થીટા. અને v0x લખી શકાય છે ઇન્ટુ i કેરેટ. અને y અક્ષમાં હોય તો શું લખી શકાય? v0 sin થીટા ઇન્ટુ j કેરેટ. જે બાજુ ખૂણો હોય ત્યાં કોઈ બેઠું હોય cos, સામેની અક્ષમાં બેઠું હશે, સામેની અક્ષમાં કોણ બેઠું હશે? sin. ધ્યાન આપજો ખાસ. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન, પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ જ્યારે ઊંચો ફેંકવામાં આવશે ત્યારે બોલની ઉપર જમીન તરફ શું લાગતું હોય? નીચે તરફ કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગે. જો બોલ ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે બોલની નીચેની દિશામાં શું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે કહેવાય ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં શું લાગતો હશે? ગુરુત્વીય પ્રવેગ. એટલે કહેવાય ગતિ કેવી હશે? શિરોલંબ દિશામાં ગતિ કેવી હશે? પ્રવેગિત હશે. શિરોલંબ દિશામાં ગતિ પ્રવેગિત થાય કોને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. જ્યારે સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી હશે? અચળ વેગીય. સમક્ષિતિજ દિશામાં એનો વેગ બદલાશે ને શું કામ? ત્યાં કોઈ જાતનો પ્રવેગ લાગતો નથી. ક્લિયર? તો લખી શકાશે વેગ બરાબર v0x બરાબર અંતર છેદમાં સમય x છેદમાં t. તો લખી શકાશે x બરાબર v0x into t. v0x કેટલા છે? v0 cos theta into t. સમીકરણ નંબર
આ સમીકરણ નંબર પહેલું, આ સમીકરણ નંબર બીજું, આ સમીકરણ નંબર ત્રીજું. હવે ધ્યાન આપજો ખાસ. શિરોલંબ દિશામાં ગતિ પ્રવેગિત હોવાથી અચળ પ્રવેગી સમીકરણ. શિરોલંબ દિશામાં ગતિ પ્રવેગિત હોવાથી અચળ પ્રવેગી સમીકરણ લખીશ તો લખી શકાય, અને અંતર શોધવું છે તો લખી શકાય y બરાબર v0t plus 1/2 at સ્ક્વેર, જ્યાં a બરાબર શું લખી શકાશે? અધો દિશામાં પ્રવેગ. લખી શકાય a બરાબર -g. તો લખી નાખો. આ y અક્ષમાં છે તો v0y, ay પ્રવેગમાં કયો હશે? ay. લખી નાખો. y બરાબર v0y કેટલા છે? v0 sin θ into t 1/2 t છે તો -1/2 gt સ્ક્વેર. સમીકરણ નંબર 4. અહીંયા સદિશ છે એટલે શું લખું છું? સદિશ હોય તો i કેરેટ અને j કેરેટ લખું છું. સદિશ હોય તો શું લખું છું? i કેરેટ અને j કેરેટ. પણ જો ઘટક લખવામાં આવે, ઘટક લખતી વખતે i કેરેટ j કેરેટ લખી શકાતા નથી. આ ઘટક સ્વરૂપમાં છે, x ઘટક અને y ઘટક. ક્લિયર? હવે ચલો આપણને ઘટક મળી ગયા x અને y. મારે જોવું હોય ગતિ કેવી થાય છે, ગતિ કેવી છે તે જોવા માટે સમીકરણ નંબર 3 પરથી, સમીકરણ નંબર 3 પરથી t ને સૂત્ર કરતા બનાવો. t ને સૂત્ર કરતા તો t એમને v0 cos θ અંશમાં છે, આ બાજુ આવ્યો તો છેદમાં સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? આને પાંચમો. સમીકરણ નંબર 5 ને સમીકરણ નંબર 4 માં મૂકતા, 5 ને ક્યાં મૂકી દઈએ? 4 માં મૂકી દઈએ. જો 5 ને 4 માં મૂકી દઈએ તો સમીકરણ બનશે y બરાબર v0 t કેટલા છે? x છેદમાં v0 cos θ. મિત્રો આ ઘટક યાદ રાખજો. આ કયો ઘટક છે? v0 એમને રહેશે ને યાર, અહીં v0 એમને રહેશો છે ને, v0 એમને. પછી માઈનસ 1/2 t કેટલા છે? x છેદમાં v0 cos θ આખાનો પાછો સ્ક્વેર. v0 કેન્સલ તો sin by cos લખી શકાય tan θ into x 1/2 gx સ્ક્વેર છેદમાં v0 x સ્ક્વેર cos સ્ક્વેર θ. સમીકરણ નંબર 6. સમીકરણ નંબર 6 ને પરવલય સમીકરણ y બરાબર ax - bx સ્ક્વેર સાથે સરખાવતા તો y બરાબર y, x તો a કેટલા થશે? tan θ માઈનસ માઈનસ x સ્ક્વેર b કેટલા લખી શકાય? 1/2 g છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. માટે પ્રક્ષિપ્ત ગતિ કેવી કહેવાશે? પરવલય આકારની હોય. પ્રક્ષિપ્ત ગતિ કેવી હશે? પરવલય પ્રકારની હશે. ક્લિયર? તો આ પહેલો વિભાગ થઈ ગયો, એના ઘટક શોધ્યા મેં. બીજો વિભાગ થઈ ગયો, ગતિ કેવા પ્રકારની છે. ત્રીજો આપણને ખબર હોવી જોઈએ મહત્તમ ઊંચાઈ પર વેગ કેટલો થઈ જાય? 0 થાય. મહત્તમ ઊંચાઈ પર વેગ 0 થઈ જાય તો લખી શકાય અચળ પ્રવેગી સમીકરણ માટે શોધવા મહત્તમ ઊંચાઈ પર વેગ v0y બરાબર 0 થાય
તે સમયે ધ્યાન આપજો ખાસ. અને સમય કેવો થશે? મહત્તમ થાય t બરાબર tm. સમય કેવો થશે? t બરાબર tm થાય તો મહત્તમ ઊંચાઈ પર વેગ 0 થશે અને સમય કેવો થશે? મહત્તમ. માટે સમીકરણ નંબર 4 પરથી સમીકરણ નંબર 4 પરથી તો સમીકરણ નંબર 4 પરથી એક જ મિનિટ છે y બરાબર v0 sin theta t minus 1/2 gt square. ક્લિયર? ઓકે. સમીકરણ નંબર 4 પરથી મહત્તમ ઊંચાઈ પર શું લખી શકાય? ભેગા લખી નાખો. y બરાબર શું થાય? h થાય. y બરાબર શું થશે? h. તો મારે જોઈએ છે મહત્તમ સમય. હજી આપણે શોધી નાખીએ ભેગા પ્રવેગ. ઓકે. તો અંતિમ વેગ શોધવા અચળ પ્રવેગી સમીકરણ v v0 બરાબર v બરાબર v0 પ્લસ 80. v બરાબર v0 પ્લસ 80 જ્યાં y માટે છે તો y મહત્તમ ઊંચાઈ પર અંતિમ વેગો. મહત્તમ ઊંચાઈ પર અંતિમ વેગ કેટલો હોય? vy બરાબર કેટલો થઈ જાય? 0. ચલો આ v0 y 80 એ કેટલા છે? -g. ઘટક લખતા હોય તો સદિશ લખવાની જરૂર છે નહીં. ચલો vy કેટલા છે? 0. v0y કેટલા છે? v0 sin theta minus t બરાબર tm. t બરાબર કેટલા છે? tm. માઈનસ tm આ બાજુ આવે તો પ્લસ tm. tm અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં g છેદમાં છે આ બાજુ આવ્યા તો g અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં તો v0 sin theta છેદમાં g. તો એ જે સમીકરણ મળશે આપણને શું મળશે? મહત્તમ સમય tm v0 sin theta છેદમાં g. ક્લિયર? ભેગા ભેગ નેક્સ્ટ એમાં જોઈ લે ફોનમાં રેકોર્ડિંગ મારું પેલા. એમાં આપણે શું મળી ગયો? મહત્તમ સમય મળી ગયો. હવે મહત્તમ સમય શોધ્યા પછી માં જોતી હોય ઊંચાઈ તો લખી શકાય મહત્તમ ઊંચાઈ શોધવા માટે સમીકરણ નંબર 4 માં y બરાબર h અને t બરાબર tm લેતા મહત્તમ ઊંચાઈ મને જો શોધવી હોય તો મહત્તમ ઊંચાઈ શોધવા માટે સમીકરણ નંબર 4 માં y બરાબર શું લઈ લઈએ? h. મૂકી દો y બરાબર h. v0 sin theta t બરાબર શું લેવા પડશે તમારે? tm -1/2 gtm સ્ક્વેર. તો IH એમને tm કેટલા છે? v0 sin theta છેદમાં g. tm કેટલા છે? v0 સ્ક્વેર sin સ્ક્વેર theta છેદમાં g સ્ક્વેર. સ્ક્વેર હોય તો તમારે આ પદનો શું કરવો પડશે? વર્ગ કરવો પડે. સમીકરણ નંબરને નામ આપી દો 7. ક્લિયર? હવે g કેન્સલ. v0 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 સ્ક્વેર sin sin સ્ક્વેર. g કેન્સલ.
છેદમાં 2g આવશે આખામાંથી કોમન શું નીકળશે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં g કોમન બાકી બચ્યા 1 minus 1/2 આખામાંથી અડધો જાય તો અડધો સૂત્ર આવશે 2 એકા 2 2 ઓછા કરી લે 1/2 કહેવાય અથવા લખી શકાય આ રીતે v0 સ્ક્વેર છેદમાં g sin સ્ક્વેર થીટા આખામાંથી અડધો ગયો તો અડધો સૂત્ર બનશે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g જે મોસ્ટ આઈએમપી સમીકરણ છે સમીકરણ નંબર 8 ક્લિયર હવે એમાં તો કાઢી નાખો આમાંથી આ કાઢી નાખો ભાગ મારે ઉડ્ડયન સમય જોઈએ છે શું જોઈએ છે મિત્રો મારે ઉડ્ડયન સમય જોઈએ છે આ જોઈએ છે ઉડ્ડયન સમય હવે આ શું આવશે ઉડ્ડયન સમય tf શોધવા તમારે ઉડ્ડયન સમય tf શોધવો હોય તો સમીકરણ નંબર 1 પરથી સમસદિશ દિશામાં y કેટલા થશે 0 થશે જો y બરાબર 0 થઈ જાય તો સમીકરણ નંબર 4 માં તમારે t બરાબર શું લેવા પડે tf લેતા અને y બરાબર 0 લેતા લખી શકાય y બરાબર 0 minus 1/2 gtf સ્ક્વેર આખામાંથી કોમન શું નીકળશે આખામાંથી કોમન tf કોમન નીકળશે બાકી બચ્યા v0 sin theta minus 1/2 gtf tf અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં 0 ગુણ્યા કોઈ પણ પદ જવાબ 0 માઈનસ પદ આ બાજુ આવે તો પ્લસ બે છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં tf સ્ક્વેર નહીં ખાલી tf g અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં સમીકરણ નંબર કેટલામું થશે હવે તે 9મું ક્લિયર પરંતુ સમસદિશ દિશામાં વેગ કેવો છે અચળ હોવાથી લખી શકાય v0x બરાબર vx v0x બરાબર vx બરાબર લખી શકાય v0 cos theta હવે મારે જોઈએ છે મહત્તમ અવધિ શોધવા માં શું જોઈએ છે અવધિ એટલે કહેવાય x અથવા તો કહેવાશે સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર શોધવા તો જો મારે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર શોધવું હોય તો લખી શકાય સમીકરણ નંબર 3 પરથી x બરાબર r બરાબર લખી શકાય v0 cos theta t બરાબર શું લખી શકાશે tf તો r એમને tf કેટલા છે 2v0 છેદમાં 2v0 sin theta છેદમાં g v0 સ્ક્વેર 2 sin theta into cos theta છેદમાં g મિત્રો યાદ રાખજો ખાસ મેથ્સ માં એક સૂત્ર આવે છે sin 2 theta બરાબર 2 sin theta into cos theta
મેથ્સ નું ત્રિકોણમિતિમાં સૂત્ર આવે છે, તમારે ફિઝિક્સ ની અંદર તમારા સૂત્રો ગોખવું પડશે, યાદ રાખવું પડશે. sin 2 થીટા બરાબર 2 sin થીટા into cos થીટા. ચલો મૂકી દે કિંમત આમાં. તો r બરાબર v0 સ્ક્વેર, આની કિંમત લખી શકાય sin 2 થીટા છેદમાં g. સમીકરણ નંબર 10મો, એ પણ મોસ્ટ આઈએમપી છે. પણ જો થીટા બરાબર 45 લેવામાં આવે, તો થીટા બરાબર 45 લેવામાં આવશે તો આપણને અવધિ કેવી મળશે? મહત્તમ મળે. જો અવધિ મહત્તમ મળશે તો લખી શકાય r બરાબર r મેક્સિમમ. થીટા કેટલા છે? 45. sin 45 2 90. sin 90 ની કિંમત કેટલી કહેવાશે? 1. તો લખી શકાય v0 સ્ક્વેર છેદમાં g. તો આ સંપૂર્ણ વાતચીત થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિની. પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરવા માટે તમારે તમામ સૂત્રોની સાબિતી આપવી પડે. જો તમે તમામ સૂત્રોની સાબિતી આપશો તો તમામ દાખલાઓ ના જે સૂત્રો છે એ તમને દાખલામાં મોસ્ટ આઈએમપી બનશે. પહેલું ફોર્મ્યુલા કયું હતું? y બરાબર v0. પહેલું ફોર્મ્યુલા કયું હતું? y બરાબર પ્રક્ષેપ ગતિ માટેનું ફોર્મ્યુલા હતું પરવલય સમીકરણ y બરાબર tan થીટા into x minus 1/2 g x સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. યાદ છે કે નહીં? પછી ફોર્મ્યુલા બીજો કંઈક આવું હતું અહીંયા, મહત્તમ સમય t બરાબર v0 sin થીટા છેદમાં g. ઉજીન સમય હોય તો અંશમાં 2 આવશે, tf બરાબર 2v0 sin થીટા છેદમાં g. પણ જો મહત્તમ ઊંચાઈ દીધેલી હોય તો સૂત્ર યાદ રાખજો મહત્તમ ઊંચાઈ માટેનું. તો h બરાબર સૂત્ર હતું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. પણ જો તમને અવધિ સૂત્ર કીધું હોય તો અવધિ સૂત્ર યાદ રાખજો v0 સ્ક્વેર sin 2 થીટા ઇન છેદમાં g. મહત્તમ અવધિ કીધી હોય તો v0 સ્ક્વેર બાય g. ક્લિયર? તમારા બધા સૂત્રો યાદ રાખવાના છે. ક્લિયર? ટાઈમિંગ જોઈ લો. તો હવે આના પછી જે લાસ્ટ થિયરી આવે છે સેજ ભેગા જોઈ લઈએ. જો લાસ્ટ થિયરી આવે છે એ છે નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ. મિત્રો સાવ સિમ્પલ થિયરી છે. સર્વપ્રથમ એ વસ્તુ યાદ રાખજો ખાસ કે આપણા સૌરમંડળની અંદર જેટલા ગ્રહો ઉપગ્રહો બધી ગતિ કરે છે, બધી ગતિ કેવી છે? વર્તુળમય. ઓકે, અહીંયા વર્તુળમય ગતિ માટે તમારે સૌપ્રથમ જો આ કેન્દ્ર છે, આ જેટલા અંતરે કોઈ પદાર્થ બિંદુ P1 થી ક્યાં ગતિ કરે છે? P2 સુધી જાય છે. T1 સમયે બિંદુ P1 પાસે છે, T2 સમયે પદાર્થ બિંદુ P2 પાસે છે. પ્રારંભિક સ્થાન કયું કહેવાશે? R1. અંતિમ સ્થાન પર કયું કહેવાશે? R2. બંનેના સ્થાન સદિશ કેવા કહેવાશે? ત્રિજ્યા જેટલા અંતરે છે ગતિ કરશે. તો સમયગાળો કેટલો લાગશે? T2 - T1 ગતિ વર્તુળમય બનશે તો આ પાથ કેવો કહેવાશે? ડેલ્ટા T જેટલા સમયગાળામાં ડેલ્ટા
s જેટલું અંતર કાપે કોઈપણ કણ t1 થી t2 સમયે બિંદુ p1 થી p2 જ્યારે ગતિ કરે છે ત્યારે ડેલ્ટા t જેટલા સમયગાળામાં કાપેલું અંતર કેટલું કહેવાશે ડેલ્ટા s તે સમયે રચાતો ખૂણો કેટલાનો હશે થીટા જેટલો હશે ખૂણો આ કે ના હવે ધ્યાન આપજો ખાસ આપણે આ પણ જોઈ ગયા હતા કે ગતિપથના કોઈ પણ બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે ગતિપથના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક વેગની દિશા બતાવે છે તો જો બિંદુ p1 પાસે સ્પર્શક દોરવામાં આવે તો વેગ કયો કહેવાશે v1 p2 પાસે સ્પર્શક દોરો તો વેગ કયો કહેવાશે v2 હવે ધ્યાન આપજો ખાસ તો કાપેલું અંતર ડેલ્ટા s પર જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી દેવામાં આવે તો અંતર શું કહેવાશે સ્થાનાંતર ડેલ્ટા r તો સ્થાનાંતર અને કાપેલું અંતર બે વસ્તુ અલગ છે સ્થાનાંતર ડેલ્ટા r ત્યારે કાપેલ અંતર એ કયું કહેવાશે ડેલ્ટા s તે માટે લીધેલ સમય ડેલ્ટા t જો મારે વેગનો ફેરફાર લખવો હોય એ કયો કહેવાશે ડેલ્ટા v અંતિમ માઈનસ પ્રારંભિક કેમ લખી શકાય તો મિત્રો યાદ રાખજો ખાસ અહીંયા તમે જો વેગની દિશા ઉપાડો છો તો વેગની દિશા ઉપાડતા વેગ સદિશ ઉપાડતા મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં અહીંથી ઉપાડ લ્યો મૂકા અહીંયા કયો છે v1 આ કયો છે ઉપાડ લ્યો અહીંથી v2 તો આ કહેવાય v1 થી v2 એ કહેવાશે ડેલ્ટા v સે ખૂણો જોઈ લ્યો અહીંયા આવે અહીં વેગ અને સ્પર્શક વર્તુળમય ગતિમાં વેગ કેવો હશે સ્પર્શકની દિશામાં હોય તો કહેવાય ત્રિજ્યા અને સ્પર્શક કેવા થશે પરસ્પર લંબ ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય એનો મતલબ કેવા છે સ્થાનાંતર અને વેગ ફેરફાર પણ કેવો હશે પરસ્પર લંબ થવો જોઈએ જોવો જી આ ડેલ્ટા r છે આ દિશા કઈ આવે છે ડેલ્ટા v તો સ્થાનાંતર એ વેગને કેવો થઈ ગયો પરસ્પર લંબ થઈ ગયો આ કે નામ આપી દયો o p1 p2 નામ આપી દયો a b ને c તમે નામકરણ કોઈ પણ આપી શકો તો જોવો જ અહીંયા આકૃતિ પરથી ત્રિકોણ o p1 p2 અને ત્રિકોણ a b c કેવા થશે સમરૂપ થશે કઈ કઈ બાજુ આવશે સમરૂપતામાં તો ડેલ્ટા v ને સમરૂપ કોણ કહેવાશે ડેલ્ટા r તો કહેવાશે p1 p2 સમરૂપ cb p1 p2 સમરૂપ cb તો ab ને સમરૂપ કોણ કહેવાશે તો op1 સમરૂપ ab એવી રીતે op2 સમરૂપ કોણ કહેવાશે ac માટે મૂકી દો નિયમ સમરૂપતાના આધારે p1 p2 છેદમાં cb બરાબર op1 છેદમાં ab આને સંલગ્ન બાજુનો ગુણોત્તર અને આને સંલગ્ન બાજુનો ગુણોત્તર સમરૂપતામાં આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 10 માં તમે જોઈ ગયા હતા સમરૂપ બાજુઓનો જો પરસ્પર ગુણોત્તર લેવામાં આવે તો જવાબ કઈ બદલાતો હોતો નથી જવાબ કેવો મળશે આપણને અચળ તો p1 p2 કેટલા મળશે p1 p2 ડેલ્ટા r cb કેટલા છે ડેલ્ટા v op1 કેટલા છે r ab કેટલા છે v v1 બરાબર કેટલા કહેવાશે v v2 બરાબર કેટલા કહેવાશે v મૂલ્ય કેવા રહેશે સમાન અહીં ડેલ્ટા v છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં
v છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં, r અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં, ડેલ્ટા v છેદમાં છે આ બાજુ આવ્યા અંશમાં, r અંશમાં છે આ બાજુ આવ્યા છેદમાં, v અંશમાં છે આ બાજુ આવ્યા તો v છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. હવે અહીં જુદા નિયમિત વર્તુળમય ગતિમાં પહેલો વેગ અહીંયા છે, બીજો વેગ અહીંયા છે, ત્રીજો વેગ અહીંયા આવશે. નિયમિત વર્તુળમય ગતિમાં જુદા જુદા બિંદુ પાસે વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા અચળ રહેતી નથી. માટે જો વેગની દિશા બદલાતી હોય તો વેગનો ફેરફાર થાય છે તેમ આપણે કહી શકાય. ભલે વેગનું મૂલ્ય કેવું રહે છે, અચળ. જો અહીંયા દિશા આ તરફ હતી, અહીંયા દિશા આ બાજુ છે, બે દિશા કેવી છે, બદલાઈ ગઈ. જો વેગમાં દિશા બદલાય તો વેગમાં ફેરફાર થયો છે તેમ કહેવાય. જો વેગમાં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય, પ્રવેગ. એનો મતલબ જુદા જુદા બિંદુ પાસે જે વેગનો ફેરફાર થશે એ દરેક વખતે વેગના ફેરફારની દિશા ક્યાં આવે છે, જોવો જોઈએ. આ ડેલ્ટા v કેન્દ્ર તરફ છે, એ દિશામાં શું હશે, ડેલ્ટા a. હંમેશા વેગના ફેરફારની દિશામાં પ્રવેગ હોય, વેગના ફેરફારની દિશામાં પ્રવેગ હોય તો પ્રવેગ ક્યાં આવે છે, કેન્દ્ર તરફ. એ કહેવાય કેન્દ્રગામી, કેન્દ્રાભિમુખ, કેન્દ્રગામી અથવા તો કેન્દ્રાભિમુખ લખી શકાય. પ્રવેગ ડેલ્ટા a બરાબર ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા v કેટલા છે, v બાય r, ડેલ્ટા r છેદમાં 1 ના છેદમાં ડેલ્ટા t. તો લખી શકાય ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t, ફરી પાછું લખી શકાય v, તો લખી શકાય v સ્ક્વેર બાય r. તો એ જે પ્રવેગ મળે છે, પ્રવેગ કયો કહેવાશે, કેન્દ્રગામી પ્રવેગ. મિત્રો યાદ રાખજો સૂત્ર, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવશે v સ્ક્વેર બાય r, જેને કહેવાય છે AC. શું કહેવાશે, AC. પણ ઇથી વિશેષ આગળ જોઈએ. હવે અહીં આકૃતિ પરથી ખૂણો બરાબર શું કહેવાય, ચાપ ભાગ્યા ત્રિજ્યા, અથવા કહેવાય કાપેલ અંતર છેદમાં ત્રિજ્યા. જ્યારે કોણ P1 થી P2 તરફ જાય છે તો વર્તુળમય માર્ગ દરમિયાન P1 થી P2 તરફ પહોંચતા કાપેલું અંતર કયું કહેવાશે, ડેલ્ટા S. એ કાપેલું અંતર કે કેન્દ્ર પાસે કે ખૂણો અંતરે છે. જો કાપેલું અંતર કેન્દ્ર પાસે કઈ ખૂણો અંતર તો હોય તો લખી શકાય કોણીય સ્થાનાંતર, ખૂણો કહેવાય થીટા. કાપેલું અંતર કેટલું છે, ડેલ્ટા S. ત્રિજ્યા કેટલી છે, r. ડેલ્ટા S બાય r લખી શકાશે. પરંતુ જો મારે કોણીય વેગ લખવો હોય તો કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો, કોણીય વેગ ઓમેગા ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા t લખી શકાશે. ડેલ્ટા S છેદમાં r ઇન્ટુ 1 બાય ડેલ્ટા t. અંતર ભાગ્યા સમય લખવું હોય તો વેગ, તો v છેદમાં r લખી શકાય v બરાબર r ઇન્ટુ ઓમેગા. સમીકરણ નંબર 1. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ક્લિયર? જ્યાં ઓમેગા બરાબર શું કહેવાશે, 2πf. ઓમેગા બરાબર 2πf તો લખી શકાય v બરાબર 2πf ઇન્ટુ r. મારે જો પ્રવેગ લખવો હોય તો પ્રવેગ લખી શકાય AC. હવે કોણીય પ્રવેગ લખી શકાય AC. કોણીય પ્રવેગ આલ્ફા બરાબર, અથવા એક કામ કરીએ ભેગા અહીંયા કેન્દ્રગામી પ્રવેગ સૂત્ર કયું છે, AC બરાબર v સ્ક્વેર છેદમાં r. v કેટલા છે, 2πf ઇન્ટુ r આખાનો પાછો સ્ક્વેર. તો 2 નો વર્ગ 4 પાઈ સ્ક્વેર f સ્ક્વેર r સ્ક્વેર છેદમાં r. આપણે સૂત્ર મળશે 4 પાઈ સ્ક્વેર
f into 4 pi square f square into r. ક્લિયર? એમાં જો મારે આમાંનામાં વાંચી કરવી હોય તો કેમ લખી શકાય? પ્રયોગ બીજું સૂત્ર AC બરાબર v સ્ક્વેર બાય r. v કેટલા છે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. r કેન્સલ, r into ઓમેગા સ્ક્વેર. તો આપણને અલગ અલગ સ્વરૂપમાં આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v સ્ક્વેર બાય r. બીજું ફોર્મ્યુલા છે r into ઓમેગા સ્ક્વેર. ત્રીજું ફોર્મ્યુલા છે 4 pi સ્ક્વેર f સ્ક્વેર into r. ક્લિયર? તો મિત્રો નિયમિત વર્તુળમય ગતિની થિયરી હતી જે સાવ સિમ્પલ સ્ટેજમાં આપણે સમજાવી શકાય. મેં તમને લાસ્ટ ટાઈમમાં કીધું હતું કે નિયમિત વર્તુળમય ગતિના દરેકે દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય કેવું રહેશે? અચળ. વેગની દિશા અચળ રહેતી નથી. માટે વેગનો તમારે ફેરફાર વિચારવો પડે. વેગનો ફેરફાર વિચારો તો પ્રવેગ આવે. પ્રવેગની દિશા ક્યાં હશે? હર હંમેશ કેન્દ્ર તરફ. ક્લિયર? તો અહીંયા સુધી આપણે રાખીએ. ચેપ્ટરની તમામ થિયરીઓ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.